સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ યુનિક તરીકાથી મટન બિરયાની બનાવવાના છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો। વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફ્રેન્ડ્સ, આ મટન બિરયાની આ રીતની ફર્સ્ટ ટાઈમ જ મેં પોતે પણ બનાવી, પણ ખૂબ સરસ ટેસ્ટ એનો આવેલો, એકદમ યુનિક અને ખૂબ જ ફાઇન। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો અહીં એના માટે મેં 1 કિલો મટનને બાફી લીધેલું છે। તો 1 ચમચી જેટલું મેં મીઠું અને 1 ચમચી જેટલું આદું લસણ નાખીને મેં એને બાફી લીધેલું છે। હવે એને મેરિનેટ કરી લઈએ। તો અડધી ચમચી જેટલો હલ્દી પાવડર અને 2 થી 3 ચમચી, તો જેટલું તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય એ રીતે તમારે લાલ મરચું એડ કરવાનું, અને 4 ચમચી ભરીને મેં એમાં ધાણા જીરું પાવડર એડ કર્યો છે। તો 1 નાની ચમચી જેવો ગરમ મસાલો અને મટન મસાલો એડ કરેલો છે, સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું। તો બાફવામાં પણ મેં મીઠું નાખેલું, એટલે અહીંયા મેં થોડું ઓછું મીઠું નાખ્યું છે, અને એમાં ધાણા અને ફુદીનું ધોઈ અને કાપીને નાખ્યા છે, અને સાથે સાથે આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી અને મરચાંની પેસ્ટ 1 નાની ચમચી, સાથે સાથે મેં બિરસ્તો એટલે પ્યાજને ગોલ્ડન ફ્રાય કરીને આ રીતે પીસી લીધેલા છે। તો તમે ના પીસો તો પણ ચાલે। અને સાથે સાથે અડધા કપ જેટલું મેં દહીં એડ કર્યું છે, તો બહુ ખાટું નથી એવું દહીં મેં લીધેલું છે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરેલી છે, અને પછી એમાં 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીને એમાં 1 મોટો તજનો ટુકડો, 5 ઇલાયચી, 1 જાવિત્રી, 5 લોંગ અને 5 મરી, અને સાથે 2 તેજના પત્તા નાખીને એને એડ કર્યું છે। તો તેલને ગરમ કરવાનું, અને એમાં આ બધા આખા મસાલા નાખવાના, એટલે એનું ફ્લેવર એમાં આવી જાય। અને આ મેં તેલ નાખ્યું એટલું જ મેં બીજું તેલ પણ એડ કરેલું, પણ એનું શૂટ કરવાનું રહી ગયેલું ફ્રેન્ડ્સ, એટલે આમાં તેલનું પ્રમાણ થોડું સારું નાખવાનું આપણે, અને પછી ઢાંકીને એને મેરિનેટ કરવા માટે અડધોથી પોણો કલાક મૂકી દઈશું। અને ત્યાં સુધી આગળની પ્રોસેસ કરીએ, તો એમાં મેં 4 થી 5 લીટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું છે। તો એમાં આપણે અડધી ચમચી જેવું જીરું અને 5 લવિંગ અને 2 તેજપત્તા અને 1 આ રીતનો તજનો ટુકડો અને 4 થી 5 જેટલું મીઠું ચમચી જેટલું ભરીને, અને 1 નાના લીંબુનો રસ, અને એનું છોલતું પણ આપણે એમાં એડ કરી દઈશું। અને એમાં 1 મોટી ચમચી જેટલું તેલ નાખીશું, જેથી આપણા ચોખા એકદમ સરસ છૂટતા રહે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં બિરયાનીના બાસમતી રાઈસ ઉપયોગમાં લીધેલા છે, અને 1 કલાક સુધી એને ધોઈને મેં પલાળી દીધેલા, અને હવે આપણે એને ગરમ પાણીમાં એડ કરીએ છીએ। તો આ રીતે 1 કલાક સુધી ધોઈને પલાળી રાખવાથી ખૂબ સરસ અને ઝડપથી આપણા ચોખા બનીને તૈયાર થઈ જશે રાઈસ, અને સાથે સાથે આપણે એમાં જે તેલ અને લીંબુ નાખ્યું છે, તો એનાથી એકદમ સરસ છૂટા અને ખીલેલા બનશે। તેને ઢાંકીને થોડી વાર થવા દઈશું, વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। તો લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે, સરસ તમે જોઈ શકો છો ઉકળી ગયું છે પાણી, અને ચોખા પણ થઈ ગયા છે। તો હવે આપણે એને પાણી નીતાળી લઈશું સરસ રીતે એનું, અને પાણી મેં નીતાળી લીધેલું છે, અને સેમ કઢાઈમાં આ મારી મોટી કઢાઈ છે, તો સેમ એક નોનસ્ટિક પેન જેવું છે, તો એમાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીને એમાં જે રાઈસ આપણે બાફેલા છે એ રાઈસ આ રીતે ફેલાવીને આપણે એડ કરીશું, અને આ લીંબુનો જે ટુકડો નાખેલો એ આપણે કાઢી લઈશું, અને સરસ રીતે ફેલાવીને આપણે એ સેમ જ ભગોનામાં કહી શકો તમે, મોટા વાસણમાં, અથવા તમે જે તપેલામાં બિરયાની બનાવતા હોય તો એમાં, અને પછી એમાં ધાણા અને ફુદીનું ધોઈને કાપીને એડ કર્યું છે, અને સાથે સાથે બિરસ્તો। તો આ રીતે ગોલ્ડન ફ્રાય કરેલા પ્યાજ થોડા નાખીને પછી એમાં આપણે જે મેરિનેટ કરેલું મટન છે એને લગભગ હવે 20-25 મિનિટ જેવું થઈ ગયું છે, તમે એને ઓવરનાઇટ પણ રાખી શકો। તો એ અહીં આપણે સરસ રીતે એને એડ કરીને ફેલાવીને ગોઠવી દઈશું, અને સાથે સાથે એમાં મેં મટન જ્યારે બાફેલું ત્યારે એનો જે સ્ટોક હતો, એટલે કે એનું જે પાણી હતું એ મેં રાખી મૂકેલું, અને અહીં મેં 1 કપ જેટલું અને બીજા 1 કપ જેટલું, એટલે 2 કપ જેટલું મેં એડ કર્યું છે। તો ફ્રેન્ડ્સ, તમારી પાસે એ પાણી ના હોય બાફેલું, તો એની જગ્યા પર તમે જે ચોખા જે વખતે કરો છો અને એનો ઉબાળ આવે છે, તો એ પાણી સ્ટોક પણ તમે 3-4 કપ જેટલું કાઢી લેવાનું, અને એને ઉપયોગમાં લઈ શકાય।
એનાથી ખૂબ સરસ ખીલેલું અને બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. તો આ રીતે મેં બીજા ચોખા પણ પાથરી દીધેલા છે મટનના લેયરની ઉપર, અને આ રીતે ધાણા ફૂદીનો અને બિરસ્તો તથા મેં અહીંયા ઓરેન્જ ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે તે અહીંયા મેં એડ કર્યો છે. જો તમારે ના નાખવો હોય તો ઓપ્શનલ છે. અને ઉપરથી પણ મેં 1 કપ જેટલો જે મટનનો બાફેલો સ્ટોક છે એનું પાણી, અને સાથે સાથે 2 મોટી ચમચી જેટલું મેં ઘી, તો દેશી ઘી એડ કર્યું છે. અને હવે એને આપણે દમ પર મૂકીશું. તો આ રીતે મેં કપડું બાંધીને કર્યું છે જેથી વરાળથી પાણી ના વળે અને સરસ રીતે સિજાય. અને એને ઢાંકીને 5 મિનિટ સુધી મેં ફૂલ ફ્લેમ પર અને 15 મિનિટ સુધી મેં સ્લો ફ્લેમ પર એને થવા દીધેલું. અને પછી ખોલ્યું છે અને એમાં આ રીતે એક ફોઇલ પેપર તમે ડીશ પર મૂકી શકો. મૂકીને એક ગરમ એકદમ મેં કોલસો ગરમ કર્યો અને એને એમાં મૂકીને હવે આપણે એને કોલસાનો ધુમાડો આપીશું જેથી બિલકુલ ડેગ જેવું ફ્લેવર આવે. તો આ રીતે એકદમ ગરમ કરીને મેં કોલસો મૂક્યો છે લાલચોળ કરીને, અને એમાં થોડું ઘી કે તેલ એડ કરીને આ રીતે ઢાંકી દેવાનું અને 10-15 મિનિટ જેવું થવા દેવાનું. આ ટાઈમ પર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, અથવા ચાલુ રાખો તો 5-1 મિનિટ સુધી બિલકુલ સ્લો ફ્લેમ પર ચાલુ રાખવાની. અને જુઓ લગભગ 10-1 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ એકદમ ફ્લેવર એનું આવી ગયું છે બિરયાનીમાં. તો હવે હું તમને બતાવું, જુઓ કેટલી સરસ આપણી બિરયાની છૂટી અને બહુ જ ફાઇન બનેલી છે. તો તમે આ રીતે બનાવશો તો તમને બહુ જ ગમશે. અને આગળથી જો તમે મટન બાફીને રાખ્યું હશે તો આ કામ બહુ સરળ બની જાય છે. તો ઘણી વખત આપણી પાસે ટાઈમ ઓછો હોય છે, મહેમાન આવવાના હોય છે, તો આગળથી આ રીતે મટન બાફીને મેરિનેટ કરીને મૂકી દો તમે, તો પછી ખૂબ જ સરળ રીતે ફક્ત અડધા કલાકમાં બિરયાની બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જરૂરથી બનાવજો. જો તમને આ રેસીપી ગમે તો લાઈક કરજો, અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું આવી અવનવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી આવજો.